ભાવનગર બેઠક પર જામ્યો છે જોરદાર મુકાબલો। એક તરફ છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને આ તરફ ભાજપે નવા મહિલા ચહેરાને ઉતાર્યા મેદાનમાં। કોળી વિરુદ્ધ કોળીનો આ જંગ છે। આમ તો ભાવનગર બેઠક ભાજપનો ગઢ છે, પરંતુ આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી આ મુકાબલા પર તમામ લોકોની નજર મંડાઈ છે। ત્યારે જુઓ ભાવનગરની ચૂંટણીનો ગ્રાઉન્ડ રિપોર્ટ। ભાવનગરમાં ચૂંટણી મહાસંગ્રામ। કોળી વિરુદ્ધ કોળી વચ્ચે જામી લડાઈ। કેવા છે ભાવનગરના ચૂંટણી સમીકરણ? 2024 કોની છે જીતની ગેરંટી? ભાવનગરમાં જામ્યો છે ચૂંટણીનો જંગ। એક તરફ ભાજપે વર્તમાન સાંસદની ટિકિટ કાપી નવા મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે, તો બીજી તરફ છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જેઓ સાંસદ બનવા ચૂંટણીના કુરુક્ષેત્રમાં કૂદી પડ્યા છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનમાં ભાવનગરની બેઠક આમ આદમી પાર્ટીના ફાળે આવી છે। ત્યારે આજે આપને બતાવીશું ભાવનગરના ચૂંટણી મહાસંગ્રામનો સુપર એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ રિપોર્ટ। કેવા છે ભાવનગરના ચૂંટણી સમીકરણ? કોણ કોને આપી શકે છે ચૂંટણીમાં ખરાખરીની ટક્કર? જો કે સૌથી પહેલા ભાવનગરના રાજકીય સમીકરણ પર નજર કરીએ તો ભાવનગર લોકસભામાં કુલ 7 વિધાનસભા સીટ આવે છે, જેમાં ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા, પાલીતાણા, બોટાદ અને ગઢડા છે। આ 7 વિધાનસભા બેઠકમાંથી 6 બેઠક પર ભાજપના ધારાસભ્ય છે અને બોટાદ એક સીટ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે। ભાવનગરમાં મતદાનની જો વાત કરવામાં આવે તો ભાવનગર લોકસભામાં કુલ મતદારોની સંખ્યા 18,27,144 છે, જેમાં મહિલા મતદારોની સંખ્યા 8,82,034 અને પુરુષ મતદારો 9,45,076 ની સંખ્યા ધરાવે છે। ભાવનગર બેઠકના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો રાજેન્દ્રસિંહ રાણા 1996 થી 2014 સુધી સતત 18 વર્ષ સુધી આ બેઠક પરથી સાંસદ બન્યા। ભારતીબેન શિયાળ 2014માં ભાવનગર બેઠક પરથી ચૂંટાયા હતા અને ફરી 2019માં પણ ચૂંટાયા હતા અને હાલ ભાજપે કોળી સમાજના શિક્ષિત મહિલા ઉમેદવાર નીમુબેન બાંભણિયાને મેદાનમાં ઉતાર્યા છે। નવો મહિલા ચહેરો છે નીમુબેન। જો કે ભાજપને વિશ્વાસ છે કે આ વખતે પણ ભાવનગરની જનતા મોદીના નામ પર અને મોદીના વિકાસના કાર્યો પર મત આપી ઐતિહાસિક વિજય અપાવશે। દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિકાસ જે કર્યો છે એ અગણિત વિકાસ છે। છેવાડાના માણસો સુધી જેની પ્રાથમિક જરૂરિયાત છે એ પૂરી પાડવા માટે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ પણ ખૂબ કામ કર્યું છે। ભાવનગરમાં ઉમેદવાર તરીકે જ્યારે મને તક મળી છે, એમાંય ખાસ કરીને મહિલા તરીકે જ્યારે મને તક મળી છે, ત્યારે મહિલાઓ માટે જે પણ કાંઈ પ્રશ્નો હશે, મહિલાઓ માટે સશક્તિકરણના જે પણ કાંઈ જે યોજનાઓ હશે, એને હું ખૂબ મારા પ્રયત્નો દ્વારા મહિલાના જીવન ધોરણ ઊંચા લાવવા માટે પણ હું મારો પ્રયત્ન કરીશ। ભાવનગર શહેરની અંદર, ભાવનગર જિલ્લાની અંદર ખૂબ વિકાસની તકો પડી છે, ત્યારે એમના કેન્દ્ર લેવલના જે કાંઈ પણ પ્રશ્નો હશે એને મારી પ્રાયોરિટી હશે। ભાવનગર બેઠક પર કોળી સમાજનું સૌથી વધારે પ્રભુત્વ છે। જ્ઞાતિના સમીકરણોની વાત કરવામાં આવે તો ભાવનગર લોકસભામાં આશરે કોળી સમાજના 6 લાખથી વધારે મતદારો છે। પટેલ સમાજ 3.25 લાખથી વધુ, જ્યારે ક્ષત્રિય સમાજ 2.50 લાખ, ઠાકોર સમાજ, ચુવાડિયા કોળી સમાજ 1.5 લાખ, મુસ્લિમ સમાજ 1.5 લાખ, માલધારી સમાજ, ભરવાડ, આહિર, રબારી અને ચારણ 2 લાખ જેટલા, જ્યારે દલિત સમાજ 1.25 લાખ મતદારો છે। ભાવનગર હાલ ભાજપનો ગઢ મનાય છે। તમામ જાતિના સમીકરણ પણ ભાજપના જ પક્ષમાં છે, છતાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને વિશ્વાસ છે કે જનતા આ વખતે પરિવર્તનના નામ પર મત આપશે અને ભાવનગરમાં તેઓની જીત થશે। અમે પહેલાં પણ કીધું હતું કે ભાઈ આમ આદમી પાર્ટી એ કોઈ કોળી સમાજ કે અન્ય સમાજની એવી વાત કરતી જ નથી।
આમ આદમી પાર્ટી જે છે એ ચોક્કસપણે દરેક સમુદાયને એસસી એસટી ઓબીસી દરેક સમાજને સાથે રાખીને કામ કરી રહી છે. જેવી રીતના તમે દિલ્હીમાં જોયું હશે કે કોઈ જ્ઞાતિવાદ અમારે કર્યો જ નથી. સારામાં સારી હોસ્પિટલો બનાવી છે, સારામાં સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કૂલો બનાવી છે. એવી રીતના તમે મારા બોટાદમાં પણ જોયું હશે કે ભાઈ અમે કોઈ જ્ઞાતિવાદમાં પડતા જ નથી. લોકસભાના મતદારો પાસે કઈ વાત લઈને જશો અને ભાવનગર લોકસભા વિસ્તારના મતદારો તમને શા માટે મત આપે, કઈ એવી વાતને લઈને મતદાન કરે? ચોક્કસપણે 1991થી ભારતીય જનતા પાર્ટીના સાંસદો જીતતા આવ્યા છે. તમે જોયું હશે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જો સારું કામ કર્યું હોય તો વારંવાર એના ચહેરાઓ ન બદલે તો તમે જોયું છે કે જો એમના સાંસદો જો કામ કરતા હોય તો પછી એમના સાંસદોને રિપીટ કરવામાં આવે. આ તમે જોયું છે કે ભાઈ આ 20-25 વર્ષના ગાળામાં એમને ભારતીય જનતા પાર્ટીએ અનેક એના સાંસદોના ચહેરા બદલી નાખ્યા છે. એટલે કે ચોક્કસપણે એના ઉપરથી અંદર તમને ખ્યાલ આવે. તમે શું કરશો ઉમેશભાઈ? ચોક્કસપણે હું ભાવનગરનો જે મુખ્ય પ્રશ્ન જે છે રોજગારનો, એ સૌથી પહેલાં અમે જે કમિટમેન્ટ આપ્યું છે કે ભાઈ ભાવનગર ભાંગી રહ્યું છે, જે બરોડા છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, જે રીતના મહાનગર ડેવલપ થવું જોઈએ એવું ભાવનગર થયું નથી. તો એના પહેલાં તો અમે ભાવનગરને ડેવલપ કરશું. ભાવનગર જિલ્લામાં આમ આદમી પાર્ટી 2022ના વિધાનસભા ચૂંટણી જંગમાં કમાલ કરવામાં સફળ રહી હતી. જો કે વિધાનસભા અને લોકસભાના સમીકરણ અલગ અલગ હોય છે. ભાવનગર લોકસભા સીટ પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈને બોટાદના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન ઉમેશ મકવાણાને મેદાનમાં ઉતારીને કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા ચૂંટણીનું મેદાન ભારે મજબૂત કરવામાં આવ્યું હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પણ શિક્ષિત, અનુભવી અને સાફ છબી ધરાવનાર નીમુબેન બાંભણિયાને મેદાનમાં ઉતારીને ચૂંટણીના સમીકરણો બદલી નાખ્યા છે. ચોક્કસપણે બંને ઉમેદવારો જે છે તે કોળી સમાજમાંથી આવે છે, ત્યારે જોવાનું એ રહે છે કે કોળી સમાજની અંદર મતનું વિભાજન કેટલું થાય છે. ત્યારે ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ પણ કોના તરફ મતદાન કરે તે પણ અગત્યનું છે. હાલ તો આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તે પોતાની જીત નિશ્ચિત ગણાવી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પણ 5 લાખ મતની લીડથી જીતશે તેવો લલકાર કરી રહ્યા છે. અજીત ગઢવી, TV9 ભાવનગર.